Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ જેની અંદર યુનિટ 3 જેનું રીડ 1 જેનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, જેનો આજે આપણે ચોથો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. વન સંવર્ધન કરતી મહિલાઓ, અને જેનો આજે આપણે ચોથો પાર્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જરા યાદ કરી લ્યો ત્રીજા પાર્ટને કે કોમર્શિયલ કટિંગ, વ્યાવસાયિક હેતુથી વૃક્ષોને કાપવાનું 1000 મીટરની ઊંચાઈએ તે બેન હતું, પ્રતિબંધિત હતું, અને તેમ છતાં પણ એ વૃક્ષો કપાણા અને જંગલ ખાતું છે એ નિષ્ફળ ગયું એને પુનર્જીવિત કરવામાં. અને આ બધું ભોગવવું પડ્યું સ્ત્રીઓએ. એનું કારણ છે કે 3 વસ્તુની અછત સર્જાણી: પ્રાણીના ચારાની, બળતણની અને તીવ્ર અછત સર્જાણી પાણીની. એના કારણે મહિલાઓએ દૂર દૂર સુધી દરરોજની આ રિક્વાયરમેન્ટ, જરૂરિયાતોની પૂર્તિ માટે ચાલીને જવું પડતું. અને ચિપકો મુવમેન્ટથી પ્રભાવિત થઈ અને સ્ત્રીઓએ નક્કી કર્યું કે પોતે જ એ જંગલોનું લોકલ ફોરેસ્ટ જે છે એનું વ્યવસ્થાપન કરશે, અને ખાતરી માટે કે પુનર્જીવિત કરી શકાય એટલા માટે જંગલોને. તો શ્રી સુંદરલાલ બહુગુણા અને ચંદી પ્રસાદ તહેરી ગઢવાલ જિલ્લાના જે વ્યક્તિઓ છે એની નેતાગીરી નીચે વૃક્ષ પ્રેમીઓ છે એ આગળ આવ્યા હિમાલયની ઢાળમાં આવેલા દેવદાર વૃક્ષોને બચાવવા માટે થઈને. અને આ જે મુવમેન્ટ હતી એને ચિપકો મુવમેન્ટ કીધી, કારણ કે આ મુવમેન્ટમાં લોકો છે એ વૃક્ષોને ભેટી પડતા અને વૃક્ષોને કપાતા બચાવવા માટે. બંધારણની અંદર આપણને આપણી મૂળભૂત ફરજ લખેલી છે કે જેટલું પર્યાવરણ છે, બરાબર, એ પર્યાવરણને આપણે જાળવવું, સાચવણી કરવી એ આપણી મૂળભૂત પાયાની ફરજમાં છે. અને બંધારણની અંદર એ પણ છે કે દરેક સજીવ, જે કોઈ બી સજીવ છે, દરેક ઓર્ગેનિઝમ, દરેક સજીવ પ્રત્યે આપણે કમ્પેશન, દયા, કૃપા રાખવી જોઈએ. તો અહીંયા સુધી આપણે ગયા વિડીયો લેક્ચરમાં ચલાવેલું હતું. આજે આપણે ચોથો પાર્ટ અહીંથી આગળ વધીએ છીએ. જોરદાર એક્ઝામ્પલ છે. કાનગઢ, a village of 200 families lies at the height of 2000 meter. યાદ રાખજો કેટલા મીટર ઉપર છે? 2000 મીટરની ઊંચાઈએ આવેલું, લાઈઝ એટલે આવેલું, રહેલું એક ગામ જેની અંદર 200 ફેમિલી, 200 પરિવાર વસે છે, કાનગઢ નામનું ગામ. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે. આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ઓફ ધ વે, જે રીતે, ઇન વિચ, કે જેમાં લોકલ પીપલ, ત્યાંના સ્થાનિક લોકો, કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી, કે તેઓ પોતે પોતાનો જંગલનો વિસ્તાર, વન્ય વિસ્તાર ને પોતે જ કઈ રીતે મેનેજ કરી શકે છે, વ્યવસ્થા કરી શકે છે, સંચાલન કરી શકે છે, એ જોવું. આ બેસ્ટ એક્ઝામ્પલ છે કે લોકો પોતે જ પોતાના જંગલનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકે એનું બેસ્ટ એક્ઝામ્પલ કાનગઢ ગામ. બાય 1977, 1977 સુધીમાં, બાય પ્લસ સમયગાળો હોય એટલે એનો અર્થ થાય સુધીમાં, એ સમય સુધીમાં, 1977 ના સમય સુધીમાં ધ ફોરેસ્ટ ઓફ ધ કાનગઢના જંગલો had already become degraded. 1977 સુધીમાં કાનગઢના જંગલો છે એ કેવા? વિનાશ પામેલા બની ચૂક્યા હતા, નાશ પામેલા બની ચૂક્યા હતા. એટલે તમારે એમ ગણવાનું કે મોટા ભાગના જંગલો, મોટો વિસ્તાર જંગલનો, લગભગ મોટો વિસ્તાર જંગલનો એ નાશ પામી ચૂક્યો હતો. એટલે એમ કહ્યું કે જંગલો નાશ પામી ચૂક્યા હતા. ઇન ધેટ યર, એ વર્ષે, however, જો કે the forest department decided to fell it. હવે જેટલા બચેલા હતા 100% માંથી, ઉદાહરણ તમે માની લઈએ, આપણે એક્ઝામ્પલ ગણી લઈએ કે 100% જે જંગલો હોય એમાંથી 90% ચલો કે વિનાશ પામી ગયા, તો 10% જે બચેલા હતા એ વર્ષે જંગલ ખાતાએ નક્કી કર્યું કે આપણે બચેલા છે એને આપણે ફેલ કરીએ, કટ કરીએ, બરોબર છે, એને નાશ કરવું. બોલો, જંગલ ખાતાએ નક્કી કર્યું. ધ વિલેજ વુમેન, ગામની સ્ત્રીઓ,
who had to walk long distances, કે જેને દૂર દૂર દૂરી સુધી ચાલી ચાલીને જવું પડતું, had to walk long distances, દૂર દૂર સુધી ચાલીને જવું પડતું. શેના માટે? ફોર ફ્યુલ, બળતણ માટે, ફોડર, પ્રાણીના ચારા માટે, અને વોટર, પાણી માટે. પાણી, ચારા અને બળતણ માટે થઈને સ્ત્રીઓએ, એ ગામની સ્ત્રીઓએ દૂર દૂર સુધી ચાલીને જવું પડતું. એ સ્ત્રીઓએ however, જો કે નક્કી કર્યું, were determined, યાને to be determined એટલે to be firmly resolved એટલે દ્રઢ નિશ્ચય પૂર્વક, દ્રઢ નિશ્ચય બની સ્ત્રીઓએ દ્રઢ નિશ્ચય કરી લીધો, મક્કમતા પૂર્વક નિર્ણય કરી લીધો. સ્ત્રીઓએ ડિટરમાઇન્ડ, નિશ્ચય બની લીધી કે ટુ સેવ, બચાવવા જ છે, ધ લાસ્ટ પેચ ઓફ ધ ટ્રીઝ, વૃક્ષોનો છેલ્લો, જમીનનો, વૃક્ષોનો એ જે ટુકડો કે જ્યાં વૃક્ષો છે, એ જમીનનો છેલ્લો ટુકડો કે જ્યાં વૃક્ષો છે, જે 10%, 20% જે બચેલા છે, બરાબર, એને બચાવવા જ છે. તો 80% ભલે નાશ પામી ગયા, પણ 20% જે છે એ 20% બચાવવા જ છે, એવું સ્ત્રીઓએ નક્કી કર્યું. ઘરે બેઠેલી સ્ત્રીઓના ગ્રુપે એવું નક્કી કર્યું કે જંગલનો બચેલો વિસ્તારને આપણે બચાવવો જ છે. અને ત્યાં બેઠેલા જંગલ ખાતાના અધિકારીઓએ ત્યારે નક્કી કર્યું કે આપણે બચેલો ભાગ છે એને ઉડાડવો. બરાબર છે? એટલે વિરોધાભાસ વાત છે. હવે ધ મેન ઓફ કાનગઢ, હવે કાનગઢના માણસો, પુરુષો, બરાબર છે, ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ઓફર્ડ વર્ક, કામનો પ્રસ્તાવ રજૂ કર્યો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કાનગઢના પુરુષોને. જંગલ સેના માટેનો પ્રસ્તાવ આગળ લખ્યું છે, જો ટુ ફેલ ધ ટ્રીઝ, આ જંગલના બચેલા જે વૃક્ષો છે એને કાપવા માટેનો, આમ જેને કહેવાય કામનો કોન્ટ્રાક્ટ રજૂ કર્યો પુરુષોને. હવે પુરુષો બિચારા, એને કામકાજ મળતું ન હોય, એવા હોય, ગરીબ હોય, એને બોલાવે જંગલ ખાતું, બરોબર છે, અને ગામના 100 પુરુષોને બોલાવે, 100 કુટુંબના હાલો, બરોબર છે, અને એમને બોલાવીને એમ કે હાલ્યો આ રૂપિયા, બરોબર, એક વ્યક્તિને એમ કે હાલ્યો આ રૂપિયા, બરોબર છે. તો કે શું કામ કરો? તો કે આપણે તમારે છે ને ઓલા બચેલા વૃક્ષો હોય ને જંગલ, એ કાપવાના. હવે પુરુષોને એવડો મોટો કોન્ટ્રાક્ટ મળી ગયો ને, હવે પુરુષોને એવડો મોટો કોન્ટ્રાક્ટ મળે એટલે એ કેવડા ખુશ થાય, સમજી લ્યો. એ ખુશ થાય એટલે એ ઘરે દોડતા જાય, રૂપિયા ખીચામાં નાખીને દોડતા જાય, અને દોડીને સીધા એ ઘરે જઈને એની પત્નીને આમ હસતા ખિલખિલાતા એને આજે કોન્ટ્રાક્ટ મળ્યો છે જે, બરોબર છે, એ કોન્ટ્રાક્ટ વિશે એને કેવું હોય કે જો જંગલ ખાતાએ અમને આ કામ સોંપ્યું, અમને કેવડો મોટું કામ મળ્યું, કેવડા મોટા એના રૂપિયા આપ્યા જંગલ ખાતાએ, જલ્દી જઈ અને ઘરે જઈને કેવું હોય, બરાબર છે. અને ઘરે બધી સ્ત્રીઓએ શું નક્કી કરેલું એ આપણને ખ્યાલ, બરાબર છે. હવે એઝ અ રિઝલ્ટ, આના પરિણામે હવે ઘરે બધી સ્ત્રીઓ શું રાહ જોઈને બેઠી કે હમણાં એના પતિદેવ આવે એટલે હમણાં અમે ખુશખબરી સુનાવીએ. ખુશખબરી શું સુનાવીએ કે અમે આજે જોરદાર એક દ્રઢ નિશ્ચય કર્યો છે, એક બહુ પવિત્ર કામનો નિર્ધાર કરેલો છે કે અમે જંગલો જે બચેલા છે એને બચાવશું, કુછ ભી હો જાય, બરોબર છે. આવું સ્ત્રીઓ ઘરે નક્કી કરીને બેઠી હોય ને કે હમણાં વર આવે એટલે હું એને આ ખુશખબરી આપું કે અમે બધી સ્ત્રીઓએ આવું નક્કી કર્યું, અને આ ખુશખુશાલ થઈને ઘરે જાય અને ઘરે ખુશખુશાલ થઈને ઈ કહેવા માટે બે સામસામે એકબીજાની વાત કહેવા માટે થઈને ખુશ હોય. હવે સ્વાભાવિક વાત છે, એકની ઘરે પુરુષો જેમ પહોંચે
તો સ્વાભાવિક વાત છે, પુરુષો એમ કે જો હું આજે ખુશખબરી કહું, બહુ મોટું કામ મળ્યું છે એની ખુશખબરી આજે હું કહું, ઓલી કે હું તમને આજે એક જોરદાર ખુશખબરી કહું, બરોબર, ઓલો કે હું તને આજે જોરદાર ખુશખબરી કહું, તો કે હા તો તમે પેલા કયો, તો ઓલી કે નહીં તમે પેલા કયો, હવે તમે પેલા કયો, તમે પેલા કયો, એવું બધું હાલે, બરોબર ને. પછી ઓલા ભાઈ સાહેબ એમ કે જો આ રહ્યા રૂપિયા જંગલ ખાતા એ રૂપિયા આપ્યા, જંગલ જે બચેલા છે એને ઉડાડવા માટે. અને ભાઈ ઓલી સાંભળે, સમજી લ્યો એની પત્ની, એટલે એમ કહીને ના ઈ મેળ નહીં આવે, ઈ નો મેળ આવે, કે નહીં, બરોબર છે. અને આના કારણે એઝ અ રિઝલ્ટ આના પરિણામે શું થાય, 100% ઘરે એકની ઘરે there was a conflict, ઘર્ષણ ઉત્પન્ન થાય. એ ઝઘડો બહાર આવે શેરીમાં, હો હા, ઘરની બહાર શેરીમાં ઝઘડો આવે, એકની ઘરેથી બહાર શેરીમાં ઝઘડો આવે, વેણું હાવેણી જે હોય, બરોબર છે, ફટાસુટી બોલાવતા બાજતા બહાર નીકળે. ઓલી બધી કે અમે જંગલોને કાપવા ન દઈએ, ઓલા કે અમારે જંગલો કાપવા જ પડે ને એટલા રૂપિયા લીધા, બરોબર છે. there was a conflict, ઘર્ષણ ઉત્પન્ન થયું between the village man and village woman. એ જ ગામની એ ગામના પુરુષો અને એ ગામની સ્ત્રીઓ વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થયું, સંઘર્ષ થયો, બાંધણા થયા, ફાઇટિંગ થઈ, લડાઈ થઈ, ઝઘડા થયા. અને આફ્ટર 4 months of resistance, 4 મહિના સુધીના પ્રતિસાદ પછી રેઝિસ્ટન્ટ કોન્ફ્લિક્ટ એટલે વારંવાર થતા ઝઘડાઓ, સંઘર્ષ, વિરોધ, બરોબર છે. રેઝિસ્ટન્સ નો મતલબ થશે પ્રતિકાર. 4 મહિના સુધી પ્રતિકાર થયો. સમજો તમે કેવડી મોટી એ લડાઈ ચાલી સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે. 4 મહિના સુધીના પ્રતિકાર પછી ધ વુમેન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. સફળ નીકળી સ્ત્રીઓ એનું જંગલ બચાવવામાં. એટલે પુરુષો હાર્યા, સ્ત્રીઓ જીતી એનું જંગલ બચાવવામાં એ સફળ નીકળી. ધ વુમન્સ ઓર્ગેનાઇઝેશન, સ્ત્રીઓની સંસ્થા, જેનું નામ આપ્યું છે ધ મહિલા મંગળ દળ, MMD શોર્ટમાં કહેવાશે, બરોબર. ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. 10-20% બચેલા જંગલને એને બચાવી લીધા, બરોબર છે. કામ સોંપ્યું તું પુરુષોને, એ પાછું દેવડાવી દીધું, નથી કરવું કામ, રાઈટ. અને જંગલો બચાવી લીધા. હવે મહિલા મંગળ દળ, જે સ્ત્રીઓની સંસ્થા, એણે નક્કી કર્યું કે રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ, નાશ પામેલા જંગલને રિવાઇવ કરવા એટલે પુનઃ જીવિત કરવા છે. એટલે હવે જે 80% જે નાશ પામી ચૂક્યા છે ત્યાં એને પુનર્જીવિત કરવા છે, બરોબર. હવે એણે નક્કી કર્યું on the basis of the number of cattle, on the basis of એટલે depending on something, એટલે ના પર આધારિત. જો આપણે અહીં કોઈ વ્યક્તિ અમીર હોય તો એ બંગલો, ગાડી, જમીન, મિલકત, બરોબર, એના ઉપર આધારિત, એના ઉપર નક્કી થાય કે કેવડા અમીર છે, બરોબર છે. હવે ત્યાં કેટલ એટલે ઢોર ઢાકર, બરોબર છે, ઢોર. તો ગાયું, ભેંસું, બકરી, બધા આ બધા ઢોર, બરોબર છે. અને એના ઉપર આધારિત થાય કે જેટલા પ્રમાણમાં જેની પાસે હોય એવડો અમીર વ્યક્તિ ગણાય. તો ઓન ધ બેસિસ ઓફ ધ નંબર ઓફ ધ કેટલ, જેટલી સંખ્યામાં ઢોર ઢાકર હોય, ઓન્ડ બાય ધ ફેમિલી, પરિવાર દ્વારા પોતે ઓન્ડ કરેલા, માલિકી ધરાવતા હોય, એ મુજબ કન્ટ્રીબ્યુશન્સ વેર રેઇઝડ. કન્ટ્રીબ્યુશન એટલે ફાળો. રેઇઝ નો મતલબ અહીં થશે કલેક્ટ કરવું, એટલે કે એકઠું કરવું. કલેક્ટ કરવું એટલે એકઠું કરવું, બરોબર. અહીં તો એ મુજબ ફાળો. હવે સ્વાભાવિક વાત છે, જેની પાસે 50 ભેંસું હોય, 40 ગાયું હોય, બરોબર છે, અને એની પાસેથી જે ફાળો લેવામાં આવે, અને 2 ભેંસું ને 1 ગાય હોય, બરોબર, જેની પાસે, એ બેનો ફાળો અલગ અલગ જ હોય ને. ઓલાને એમ કહે 5000 દે ભાઈ, બરોબર, નાને એમ કહે તું તારે 50 દે તો હાલશે, બરોબર. એ તો વ્યવહારે વાત છે, રાઈટ. એટલે એ મુજબ ફાળો છે એકત્ર કરવામાં આવ્યો. શેના માટે એકત્ર કરવામાં આવ્યો? તો કે ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ,
એમ્પ્લોય એટલે કામે રાખવું, નિમણૂક કરવી. ફોરેસ્ટ ગાર્ડ જંગલના રક્ષકની નિમણૂક કરવા માટે. લ્યો કે હવે 20% બચાવી લીધા ને, હવે બચાવી લીધા, ધ્યાન કોણ રાખે? ધ્યાન રાખવા માટે એક માણસ, બરાબર, જંગલનો રક્ષક, ચોકીદાર, એને રાખ્યો. હવે એને રાખ્યો તો એ મફતમાં જ ન આવે, એને પગાર દેવો પડે. એ પગાર દેવા માટે થઈને ફાળો, બરોબર, એ ફાળો કર્યો અને ફાળો કરવાનો દર મહિને, બરોબર છે. હુ વોઝ પેઇડ ₹300 પર મંથ, કે જેને એટલે કે એ ચોકીદારને ₹300 દર મહિને ચૂકવવામાં આવતા, બરોબર છે. હવે ચોકીદાર રાખ્યો, એ ધ્યાન રાખે, 300 એને ચૂકવવાના, એના માટે બધાએ જે રીતના જેની અમીરાઈ હોય એ મુજબ એની પાસેથી ફાળો લઈને 300 ચૂકવી દે. ઓકે, આ સ્ત્રીઓનું મંડળ કામ કરતું થયું. ઓકે, હવે for 3 years 3 વર્ષ સુધી the arrangement worked well. આ જે ગોઠવણી કરીને એ વર્કડ વેલ, એ બહુ સારી રીતે કામ કર્યું, સારી રીતે એને કામ કર્યું. આ ચોકીદાર, બરોબર, ઓકે, ચાલ્યું. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ, પણ પછી સમસ્યા ઉત્પન્ન થઈ, બરોબર. શું? કે ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નિગ્લિજેન્ટ. હવે જંગલનો જે ગાર્ડ હતો, રક્ષક, એ નિગ્લિજેન્ટ બન્યો, એટલે કેરલેસ બન્યો, એટલે કે બેદરકાર બન્યો. હવે ભાઈ જો 3 વર્ષ સુધી ₹300 દર મહિને પગારના ચૂકવા, બરોબર છે. પછી કદાચ બને એવું ભાઈ આમાં તો કે ભાઈ 3 વર્ષ સુધી પગાર જ ન લીધો હોય ને આમ કઈ થતું ન હોય તો પછી ઓલો બેદરકાર બન્યો. બેદરકાર કેમ બને? બરોબર છે કે કોક 10-20 રૂપિયા આપે, ભાઈ જવા દે નહીં, એકાદ વૃક્ષ કાપવા દે નહીં, કાલ ભાઈ જા. હવે આમ કટકી કરવા માંડે, બને એવું, બરોબર છે. હવે હું નિગ્લિજન્ટ, બેદરકાર બન્યો, અને આના કારણે પ્રોટેક્શન વોઝ લૂઝ, અને જે રક્ષણ હતું એ લૂઝ, ઢીલું પડી ગયું, એટલે રક્ષણ છોટી ગયું, સમજી લ્યો, બરોબર છે. અને વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધીસ, એક વખત આ સ્ત્રીઓએ આ બાબતની એને ડિસ્કવર્ડ, જાણકારી થઈ, બરોબર છે. એને આ બાબતની જાણ થઈ ગઈ, ખ્યાલ આવી ગયો કે આ ભાઈ સાહેબ છે એ નિગ્લિજન્ટ બની ગયા છે, બેદરકાર બની ગયા છે, બરોબર છે. અને ધે એબોલિશ્ડ ધ પોસ્ટ. એબોલિશ્ડ, આમ તો નાશ કરવો થાય, પણ અહીંયા એ પોસ્ટ જ શું કરી નાખી? રદ કરી નાખી. એટલે જંગલ નો રક્ષકની જે પોસ્ટ હતી એ પોસ્ટ જ શું કરી નાખી? રદ, અંત લાવી દીધો. હવે આપણે કોઈને રક્ષક રાખવો જ નથી, બરોબર છે. અને ઉલટાનું ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ, અને તેઓએ ખુદે નક્કી કર્યું કે તેઓ પોતે જ આ જંગલોનો હવે રક્ષણ તે પોતે જ કરશે, સ્ત્રીઓ જ કરશે. આમાં કોઈના ઉપર ભરોસો કરાય એવો છે નહીં. નાવ ધ મહિલા મંગળ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી. અસાઇન એટલે કામ સોંપવું, બરોબર છે. ફરજ ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ, જંગલનું લુકિંગ આફ્ટર કરવું, ધ્યાન રાખવા માટેની જે ફરજ છે, એ જે કામ છે, એ કામ સોંપવામાં આવ્યું. કોને? અ ગ્રુપ ઓફ વિલેજ વુમેન. ગામની સ્ત્રીઓના ગ્રુપને આ કામ સોંપવામાં આવ્યું કે જંગલને તમારે શું કરવાનું, તો કે એની દેખરેખ રાખવાની, એની સંભાળ રાખવાની, એ માટેનું કામ સોંપવામાં આવ્યું. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ. જવાબદારી વહેંચવામાં આવી, શેર્ડ કરવામાં આવી, જવાબદારી વહેંચવામાં આવી. એમોંગ 15 વુમેન ઇન રોટેશન. ઇન રોટેશન એટલે બાય ટર્ન, એટલે વારા ફરતી વાર 15 સ્ત્રીઓને એ જવાબદારી સોંપવામાં આવી. એ વારા ફરતી વારા એ જવાબદારી નિભાવવાની. હવે 30 દિવસ મહિનામાં 15 સ્ત્રીઓને જવાબદારી સોંપવામાં આવી. એટલે 1લી તારીખે જેની જવાબદારી હોય, બરોબર, એનો પાછો 16મી તારીખે વારો આવે. 2જી તારીખે જેની જવાબદારી હોય એનો વારો 17મી તારીખે આવે. આ રીતે આવશે. એટલે મોસ્ટ પ્રોબેબલી બને એવું આમાં કે થસ આ રીતે ધ ડ્યુટી ફોર ઈચ વુમેન, દરેક સ્ત્રીને જે ડ્યુટી આવે, ફરજ આવે નિભાવવાની, એ કમ્સ આફ્ટર 15 ડેઝ, એ 15 દિવસ પછી જ આવશે, બરોબર છે. કદાચ 30 દિવસનો મહિનો હોય કે 31નો હોય કે 28નો હોય, પણ 15 દિવસ પછી રોટેશન અનુસાર જ એની ફરજમાં આવશે કે એને રક્ષણ માટે ઊભું રહેવાનું, બરોબર છે.
એઝ વન વુમન સેડ, એક સ્ત્રીએ તો એવું કહ્યું કે ઓન ધીસ ડેઝ, આ દિવસોમાં જ્યારે અમારો વારો આવે, એટલે મહિનામાં 2 વખત તો વારો આવશે જ, એટલે આ દિવસોમાં વી લીવ અવર વર્ક, અમે અમારું ઘરનું કામ છોડી દઈએ, ઘર વર બે, બરોબર છે, વરને કહી દે તારે કામ કરવું જ કર, બરોબર છે, હા આ ઘર છોડી દે, કામ નહીં કરવાનું ઘરનું, બરોબર છે, જંગલ જ અને એનું જ રક્ષણ, બરોબર, ઈ જ મેઇન પ્રાયોરિટીમાં આવે છે, અને પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, જંગલનું રક્ષણ જ કરવાનું, બીકોઝ કારણ કે અવર ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન, એ કે અમારા ઓક વૃક્ષો છે એ અમારા બાળકો જેવા છે, જેમ બાળકોનું જતન કરીએ એ રીતે કે અમે ઓક વૃક્ષનું જતન કરીએ છીએ, બરોબર છે. વન્સ, એક વખત, વેન અ માઇગ્રેન્ટ શેફર્ડ, શેફર્ડ એટલે ભરવાડ, માઇગ્રેન્ટ એટલે શું, તો કે સ્થળાંતર કરીને આવનાર, સ્થળાંતર કરીને આવનાર એક ભરવાડ, હવે ક્યાંક બીજે ગામમાંથી બિચારો આવ્યો હોય છે, હવે એને તો કઈ ખબર ન હોય કે અહીંયા હું હાલી, allowed his goats to graze in the protected forest area. હવે આ જે વિસ્તાર છે જે સ્ત્રીઓ રક્ષણ કરતી, એટલે એ રક્ષિત વિસ્તાર કહેવાય, પ્રોટેક્ટેડ એરિયા કહેવાય, જંગલ. હવે એને ગ્રેઝ, ગ્રેઝ એટલે ચરવા, ગોટ્સ એટલે બકરીઓને, હવે બકરીઓને ચરવા માટે થઈને એને જવા દીધી, રક્ષિત વિસ્તાર, રક્ષણ, અહીંયા કોક ને કોક જેનો વારો હોય છે એ રક્ષણ કરતી જ છે. હવે ઈ જોઈ જ જાય ને કે આ બકરીઓને ચરવા મોકલી દીધી ભરવાડભાઈ, બરોબર છે, અને ધ વુમેન ટુક અવે ધ ગોટ્સ. હવે એ બધી સ્ત્રીઓએ શું કર્યું કે એ બકરીઓને લઈ લીધી, બરોબર, ટુક હવે લઈ લીધી, એન્ડ ફાઇન્ડ અને દંડ કર્યો શેફર્ડને, ભરવાડને, 200 રૂપીસ. એટલે ત્યાં માનો કે એક સ્ત્રી હોય રક્ષણ માટે ઊભી હોય, બરોબર છે, એ બકરીઓ બધી આવી ગઈ, એટલે એ બધી ઈ સ્ત્રી બીજી બધી સ્ત્રીઓને બોલાવી જ લઈ, આવી જાવ ભાઈ, આ બકરીઓ આ ભરવાડભાઈ અહીંયા મોકલી દીધી, બરોબર, એટલે બધી સ્ત્રીઓ બકરીઓને લઈ લીધી, બરોબર છે, બકરીઓને લઈ લીધી ને ઓલાને કીધું હવે બકરીઓ તો જ આપીએ જ્યારે 200 રૂપિયા દે તો, બરોબર છે, ફાઇન ભર, દંડ ભર. અરે ઈ ક્યાં કરો, વિલેજર્સ ધેમસેલ્વ્સ, ગામડાના ખુદ ઈ જ ગામના લોકો પોતે જ આર ફાઇન્ડ, એને દંડ થાય છે, એને દંડ થતો, એને દંડ કરવામાં આવતો ઓફ ₹100, 100 રૂપિયા એને દંડ કરતા, બરોબર, ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. હવે લાકડું કાપવા આવે બળતણ માટે, એને ફાયરવુડ કહેવાય, હવે એના માટે થઈને એને દંડ કરવામાં આવતો, એટલે કોઈ મૂકવામાં ન, ગામના લોકો હોય તો એને 100 રૂપિયા દંડ થાય, બરોબર છે. તો આ કાનગઢ ગામ, આ મહિલા મંગળ દળનું જોરદાર એક્ઝામ્પલ, આના ઉપરથી જોરદાર આ શોર્ટ નોટ છે મહિલા મંગળ દળની, બરોબર છે. એટલે આ પાર્ટ અહીંયા આપણો પૂરો થાય. નેક્સ્ટ પાર્ટમાં આપણે એન્ડ પણ લેશું અને થોડું ઘણું મારે એક્સ્ટ્રા બીજું કે કરાવવું છે, એટલે ઓકે. પણ પહેલા ટેક અ સ્ક્રીનશોટ પાડી લ્યો, બરોબર છે, જેથી કરીને બધા સ્પેલિંગ તમે લખી શકો, રાઈટ. ચાલો આ પાર્ટ અહીં આપણે ખતમ કરીએ, બરોબર છે. હવે ફરી પાછા આપણે નેક્સ્ટ પાર્ટમાં મળશું, રાઈટ. એન્ડ લેશું આપણે લેસનનો, અને બે એક્સરસાઇઝ મારે કરાવી છે તો એ આપણે લેશું. આ આજના પાર્ટમાં આપણે મહિલા મંગળ દળની જોરદાર શોર્ટ નોટ છે મોસ્ટ આઈપી, એ પણ આમાં આવી જશે. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.